ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે પાઠ 10 નથીની ચર્ચા કરીશું, જેના લેખક છે મોહમ્મદ માકડ. ઓલરેડી આ ચેપ્ટર મેં સમજાયું છે, 2 પાર્ટમાં વિડીયો બનાવેલા છે. એ પહેલાં હું ચેપ્ટર લાંબુ છે એટલે એનો થોડોક સાર તમને શોર્ટમાં સમજાવી દઉં, જેથી આખો પાઠ સમજવામાં તમને સરળતા રહે. પાઠ લાંબો છે એટલા માટે ટૂંકમાં સાર ધ્યાનપૂર્વક સાંભળજો, જેથી તમને પાઠ સમજવામાં સરળતા રહે. નથી પાઠ એ આપણે જોઈએ કે એમાં નથી એ પાઠનું શીર્ષક છે. અહીંયા આગળ નથી શબ્દ એ માના સંદર્ભમાં વપરાયો છે કે બા હયાત નથી. બા મૃત્યુ પામી છે, બા હયાત નથી. એ વાત આ આખી વાર્તાના કેન્દ્ર સ્થાને છે. આ લેસનના લેખક છે મોહમ્મદ માકડ. પાઠમાં મુખ્ય 3 કેરેક્ટર છે, જેમાં બા છે જેમનું નામ છે પાર્વતીબેન, બાના 2 દીકરા કાંતિ અને મોટાભાઈ જેમનું નામ છે હિંમત. એ 3 મુખ્ય કેન્દ્રો છે. આ સિવાય કાંતિની પત્ની રમા અને કોઈ વખત કંચન માસી નામના કેરેક્ટરની પણ અહીં આગળ વાત કરવામાં આવે છે, જે કંચન માસી એમના પાડોશી છે. પાઠમાં કાંતિ બાના મૃત્યુ પછી એમને ખૂબ જ યાદ કરી રહ્યો છે અને અપરાધ ભાવ અનુભવી રહ્યો છે કે જ્યારે બા હયાત હતી ત્યારે એણે બાની અસ્તિત્વને અવગણી અને હવે બા નથી ત્યારે એને પડે બા યાદ આવી રહી છે. એ બધા સ્મરણો યાદ કરે છે. નાનપણથી નાનો હતો ત્યારે મોટો થયો ત્યાં સુધી બા સાથે વિતાવેલા બધા સ્મરણો એને અહીં આગળ યાદ આવે છે. બાનું વાત્સલ્ય, બાનું સમર્પણ, એ બધું જ એને યાદ આવે છે અને પોતે અપરાધ ભાવ અનુભવે છે કે પોતે કેટલો બેદરકાર હતો માતાને સમજવામાં. લગ્ન થાય છે કાંતિનું રમા સાથે અને પછી એક જ વર્ષમાં એ ગામ છોડી અને અમદાવાદ જતો રહે છે. બા અહીં આગળ મોટા સાથે રહે છે, મોટા ભાઈ સાથે રહે છે. કાંતિને મિલમાં નોકરી હતી તો એ 2 વર્ષ એણે પૈસા મોકલ્યા બાને, પણ હવે એણે પૈસા મોકલવાનું બંધ કરી દીધું, કારણ કે રમાના મતે પૈસા એ મોટા વાપરતો. રમાના મતે એવું હતું કે પૈસા એ મોકલાવે છે એ મોટાના છોકરા અને મોટા વાપરે છે, એટલે એમણે પૈસા મોકલવાનું બંધ કરી દીધું. બાને ઘણી વખત દુઃખ થતું. બા પત્ર લખતી કે બેટા તું સારું કમાય છે, તારે છોકરા નથી તો તું થોડી મને મદદ કર, પણ આ વાત પણ રમાને ગમતી નહીં. મોટાભાઈ ત્યાર પછી લગભગ કાંતિએ બાને મળવાનું છોડી દીધું હતું, વતન આવવાનું છોડી દીધું હતું. આ બાજુ મોટાભાઈ પણ રાજકોટ કામ અર્થે જતા રહ્યા હતા. હવે ગામમાં બા એકલા જ હતા. થોડા સમય પછી બાનું મૃત્યુ થાય છે. બાના મૃત્યુ સમયે કંચન માસી, બાનું મૃત્યુ નજીક છે. કંચન માસી કાંતિને પત્ર લખે છે કે બેટા તારા બાની તબિયત સારી નથી અને તને મળવા માંગે છે તો તું આવ. અને એ જ ટાઈમે રમા બીમાર પડે છે અને કાંતિથી પોતાના માને અંતિમ સમયે મળવા જવાતું નથી અને બા મૃત્યુ પામે છે. બાના મૃત્યુ પછી થોડા સમય પછી કંચન માસી એક પોટલું લઈને આવે છે અમદાવાદ. એ પોટલામાં ઘર વખરીની ચીજવસ્તુઓ છે, ઘરેણાં છે, પૈસા છે અને ઘર પણ બાએ કાંતિના નામે કરેલું છે. એ બધી વસ્તુ એ કાંતિને આપવા આવે છે. ત્યારે પણ રમા ગુસ્સે થાય છે કે આપણને મકાનને બધું આપ્યું પણ ઘર વખરી ન આપી, પણ ઘર વખરી એ મોટાને આપેલી હતી. થોડા સમય પછી એમાં જે પૈસા છે એ પૈસા અને ઘરેણાં કાંતિને આ ટાઈમે ખૂબ જ મદદરૂપ થાય છે, કારણ કે રમા બીમાર છે અને એમની પાસે પૈસા નથી. તો આ પૈસાથી એ રમાની
દવા કરાવે છે. રમાને સારું થતી નથી અને થોડા સમય પછી બાના મૃત્યુ પછી થોડા સમય પછી રમાનું પણ મૃત્યુ થાય છે. હવે કાંતિ ગામે આવે છે. અહીંયા બધું જ એવું છે, થોડું બદલાયેલું છે, પણ ઘરે પહોંચતા જે બાને યાદ કરે છે અને લાગે છે કે બા હમણાં જ આવશે, હમણાં પાણીનો ગ્લાસ લઈને આવશે, પણ બા આવવાની નથી. બા મૃત્યુ પામી છે. કંચન માસી આવે છે મળવા માટે. કંચન માસી બીમાર છે, એ રડે છે. ત્યાર પછી ફરીથી કાંતિ બાને યાદ કરે છે કે જ્યારે પણ અહીંયા આવતો ત્યારે બા એના દુખણા લેતી, એને તરત પાણીનો ગ્લાસ આપતી, એની તબિયત પૂછતી અને એવા 2 શબ્દો બોલતી કે એનો બધો થાક ઉતરી જતો. પણ હવે બા નથી, રમા પણ નથી. કાંતિ પોતે એકલો પોતાની અનુભવી રહ્યો છે, પણ સાથે સાથે એ અપરાધ ભાવ અનુભવી રહ્યો છે કે જે માતાએ એને મોટો કર્યો, મા વિધવા હતી, એકલી હતી, આખા કુટુંબની જવાબદારી એના ઉપર હતી અને બહુ જ અથાગ પ્રયત્ન કરીને બાએ બંનેને મોટા કર્યા, ભણાવ્યા, પરણાવ્યા, છતાં પણ જ્યારે એની જવાબદારી આવી ત્યારે એ બાને છોડીને અમદાવાદ પહોંચી ગયો. બાની જવાબદારી એણે બિલકુલ લીધી નહીં. એ બધા સ્મરણો થતાં, એ બધું યાદ આવતા એ ખૂબ જ દુઃખ અનુભવી રહ્યો છે અને કહે છે કે જેવો એ એકલો આ દુનિયામાં આવેલો એવો એ એકલો જ દુનિયામાં અત્યારે પોતાની જાતને અનુભવી રહ્યો છે. જન્મ સમયે જેવો એકલો જ નિર્બળ હતો એવો એ અત્યારે પણ પોતાની જાતને અનુભવી રહ્યો છે. અહીંયા એવું કહેવાય કે સમગ્ર પાઠમાં માતા કેન્દ્ર સ્થાને છે. માતાનું મૃત્યુ થઈ ગયું છે, હવે માતા નથી, એ આ પાઠનું શીર્ષક છે. માના અવસાન પછી પૂર્વજીવનના સ્મરણોમાં મગ્ન બનેલો કાંતિ પોતાના માતના તરફના દુર્લભને અપરાધ ભાવે જુએ છે અને પસ્તાય છે. પત્ની રમાએ ગાય પાસેથી વાછરડાને વાળી લે એમ કાંતિએ તેની બા પાસેથી પોતાના તરફ વાળી લીધો હતો, એ બાબત અહીંયા આગળ દર્શાવી છે. તો અહીંયા આગળ આ લેખકનો કહેવાનો મતલબ એટલો જ છે કે વર્તમાન પરિસ્થિતિ બદલાઈ છે. ઓકે, સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબ જોવા મળે છે. મા બાપ આખી જિંદગી પોતાના બાળકોને પાળી પોસીને મોટા કરે છે અને મોટા થયા પછી, લગ્ન થયા પછી એક પણ બાળક પોતાના મા બાપની સેવા કરવા તૈયાર નથી, જવાબદારી લેવા તૈયાર નથી. તો અહીંયા આ પાઠ આપીને લેખક એવું સમજાવવા માગે છે કે આજે દરેક વિદ્યાર્થીએ એક પ્રણ લેવું જોઈએ કે હું મારા માતા પિતાની સેવા કરીશ. જો એ દીકરી હોય કે દીકરો હોય, બંનેની જવાબદારી છે કે પોતે પોતાના માતા પિતાની સેવા કરે, લગ્ન પછી પણ, જ્યાં સુધી એ જીવે ત્યાં સુધી. અને કહેવા માંગે છે કે જો પુત્રવધુ સાસુના ભાવને સમજીને દીકરીનો દરજ્જો મેળવે અને સાસુ વહુમાં દીકરીના દર્શન કરે તો ઘણી બધી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. બરાબર, દરેક દીકરી પોતાની સાસુને માતા માને અને સાસુ દરેક વહુને પોતાની દીકરી સમજે તો આ બધી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય એમ છે. છેલ્લે એટલું જ કહેવાનું કે આ પાઠ એ સમગ્ર માતા ઉપર છે. માતાનું મહત્ત્વ સમજાયેલું છે. બરાબર, મૃત્યુ પછી પણ માતાની હાજરી કાંતિ અનુભવી રહ્યો છે. તો ઘણું બધું શીખવાનું છે આ પાઠમાંથી. 2 વિડીયો બનાવેલા છે, એ વિડીયોમાંથી સમગ્ર પાઠને સમજાયો છે. આશા રાખું કે તમને સમજ પડશે. થેન્ક યુ. આજે આપણે પાઠ નંબર 10ની ચર્ચા કરીશું. પાઠનું શીર્ષક છે નથી. તેના લેખક છે મોહમ્મદ માકડ. જન્મ તારીખ 13/2/1928. આપણે લેખકનો પરિચય જોઈએ તો મોહમ્મદ વાલીભાઈ માકડ. લેખકનું આખું નામ મોહમ્મદ વલીભાઈ માકડ. એમનો જન્મ સૌરાષ્ટ્રના પાડિયાદ ગામમાં થયો હતો. તેમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. અહીંયા તમે એમનો ફોટો જોઈ શકો છો. કાયર, વંચિતા, માટીની ચાદર, ધુમ્મસ, અશ્વદોડ,
ખેલ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ના, ઝાકળના મોતી, વાત વાતમાં તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. કેલિડોસ્કોપ ભાગ 1-4, સુખ એટલે, આપણે માણસો, ઉજાસ વગેરેમાં તેમની જીવન પ્રેરક કથાઓ સંગ્રહિત છે. લેખક એમણે ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે ઘણી સેવાઓ આપી હતી અને ઘણી બધી નવલકથાઓ માટે તે જાણીતા છે. આમાં નથી એ પાઠ એમની સંગાથ નામની નવલકથામાંથી લેવામાં આવેલો છે. ફરીથી આપણો જે પાઠ છે નથી તે એમની સંગાથ નામના પુસ્તકમાંથી લેવામાં આવેલો છે. અહીંયા થોડો ઇન્ટ્રોડક્શન જોઈએ પાઠનો તો માતાનો નિસ્વાર્થ પ્રેમ અને પુત્રની ઉપેક્ષા અને અવગણનાની આ વાર્તા છે. માનવ સંબંધોમાં કેવી કેવી ગૂંચો સર્જાય છે અને બધું મળે છે પરંતુ માતા ફરી મળતી નથી તેની કરુણતાને અસરકારક રીતે વર્ણવે છે. વાર્તામાં બા ક્યારેય રિસાતી નથી એ વાક્ય દરેક વખતે નવો સંદર્ભ રજૂ કરે છે. પુત્રની ભૂલોને સદા માફ કરતી માતા અંતે પૈસા, ઘર બધું કાંતિને આપી જાય છે. પરંતુ હવે એ ઘરમાં બા નથી. એની ખોટ કાંતિને બાના મૃત્યુ પછી સમજાય છે. એ વાત્સલ્ય સમર્પણને, સંતાનની બેદરકારીને પ્રગટાવી આ વાર્તા માતાના મહિમાને અને સંતાનની લઘુતાને યાદગાર રીતે ઉપસાવે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા ટાઇટલ જોઈને જ તમને ખબર પડશે કે પાઠનું ટાઇટલ છે નથી. નથી એ અહીંયા બાના સંદર્ભમાં વપરાયું છે કે બા નથી. લેખકને આપણે એવું કહી શકાય કે આ જે પાઠના નાયક છે કાંતિ, જે આ બા છે, બાનું નામ છે પાર્વતી, એમના દીકરાનું નામ છે કાંતિ. એ કાંતિને બાના મૃત્યુ પછી બાની કિંમત સમજાય છે એની વાત આ વાર્તામાં કરેલી છે કે હવે બાના મૃત્યુ પછી એ હરેક પળે માતાને યાદ કરે છે. એમને લાગે છે કે હમણાં બા આવશે, હમણાં બા પાણીનો ગ્લાસ ભરીને આવશે. ઘણા બધા એવા સ્મરણો છે જે એમને બાના મૃત્યુ પછી યાદ આવે છે. એ વાત અહીંયા આગળ વાર્તામાં સરસ રીતે નિરૂપાયેલી છે. આ સાથે આ વાર્તા દ્વારા લેખક એ વાત ઉપર પણ કટાક્ષ કરે છે કે જ્યાં સુધી બા હયાત હતા ત્યાં સુધી એમના પુત્રોને એમની કિંમત નહોતી. ઘણા બધા આપણે અહીંયા આગળ સંદર્ભ લઈ શકીએ કે ઘણી બધી મૂવીઝ ને એ બધું આપણે જોઈએ છે. એમાં જોઈએ છે કે કઈ રીતે મા બાપ પોતાના બાળકોને ઉછેરે છે, ભણાવે છે, બરાબર, સક્ષમ બનાવે છે અને કેટલી બધી મુશ્કેલીઓ વેઠે છે, છતાં પણ બાળકોને એનો કોઈ અહેસાસ હોતો નથી. અને જ્યારે એમની જવાબદારી આવે છે આ મા બાપને રાખવાની, લગ્ન કરે છે અને પછી આમ પોતાની પત્નીઓ સાથે બીજે સેટલ થઈ જતા હોય છે. મા બાપ ઘરડા થાય છે ત્યારે જ્યારે આ લોકો ઉપર એમની જવાબદારી આવે છે ત્યારે એ લોકો કઈ રીતે પોતાની જવાબદારીમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે એની વાત આ વાર્તામાં સરસ રીતે નિરૂપાયેલી છે. અહીંયા આ વર્તમાન પરિસ્થિતિ ઉપર કટાક્ષ પણ કરેલો છે લેખકે કે દરેક ઘરમાં આ જ પરિસ્થિતિ છે. આ રીતે જ મા બાપના અસ્તિત્વને સ્વીકાર્યા વગર એ લોકો એમની અવગણના કરતા હોય છે. તો આ રીતે આ પાઠનું લેખક નથી એ જ સમજાવે છે કે બાનું અસ્તિત્વ હવે નથી, પણ લાગ્યા કરે છે કાંતિને કે બા હયાત છે. તો લેસનની શરૂઆત કરીએ એ પહેલાં અહીંયા આગળ એક સરસ પંક્તિઓ આપેલી છે, કવિતા આપેલી છે બાના ઉપર, માતા ઉપર. કારણ કે ઘણા બધા આપણે જોઈએ છે કે સ્લોગન્સ
ઘણી બધી પંક્તિઓ છે માતા ઉપર લખાયેલી. ઘણી બધીથી આપણે વાકેફ છે, જેવું કે મા તે પા, બીજા બધા વગડાના વા, જનનીની જોડ સખી નહીં રે જડે રોલ. એ બીજા એક પંક્તિ છે. જિંદગી રસોડામાં જેની અડધી વહી ગઈ, ખબર નહીં માં ક્યારે ગરડી થઈ ગઈ. બધાનું ભાણું સાચવવામાં કેવી પડી ગઈ, ખબર નહીં ક્યારે માં એકલી થઈ ગઈ. બાળકોને ઉછેરવામાં એવી પડી ગઈ, ખબર નહીં ક્યારે એના ચહેરામાં કરચલી પડી ગઈ. વ્યવહારને સાચવવામાં એવી વ્યસ્ત થઈ ગઈ, ખબર નહીં ક્યારે એના વાળની લટ સફેદ થઈ ગઈ. આજ એના સ્થાને આવીને ઊભા રહી ગયા ત્યારે માની સાચી કિંમત ખબર પડી ગઈ. તો માનું મહત્ત્વ જેટલું આંકીએ એટલું ઓછું છે. બરાબર, એવું કહે છે કે ભગવાન સમાન દરજ્જો માં ધરાવતી હોય છે. તો આ લેસનમાં પણ, આ પાઠમાં પણ માનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. તો ચાલો લેસનની શરૂઆત કરીએ. કાંતિ અહીંયા આગળ આપણે જોઈશું તો કેરેક્ટરમાં કાંતિ, બા અને મોટા ભાઈ, જેમાં બા છે એમનું નામ છે પાર્વતીબા, એમના 2 દીકરા કાંતિ અને મોટા ભાઈ. તો કાંતિ શેરીનું નાકું વળ્યો, એના પગ ભારે થઈ ગયા. શેરી પરિચિત હતી છતાં અપરિચિત હતી. ઘણા વર્ષો પછી પોતાના વતનમાં એ આવ્યો હતો. એક નજર સામાછેડા સુધી કરી લીધી. છોકરાઓ શેરીમાં રમતા હતા, પગ ચાલતા હતા. માથું જાણે ભારે થવા લાગ્યું. અંદર કંઈક વજન મુકાઈ ગયું હોય એમ લાગવા માંડ્યું. થોડા ડગલા ચાલ્યો, એકાએક એની બાજુમાં થઈને એક પથ્થર સમ દઈને પસાર થયો અને પાણીના ખાબોચિયામાં જઈને પડ્યો. એના કપડા ઉપર પાણીના છાંટા ઉડ્યા. કાંતિ બાના મૃત્યુ પછી પોતાના ગામમાં આવે છે. શેરીને નાકે આવે છે. એના પગ ભારે થઈ જાય છે. એટલે એને વજન જેવું લાગે છે, કારણ કે ઘણા બધા વર્ષો પછી એ આ જગ્યા ઉપર આવ્યો છે. એને સંકોચ થાય છે. પગ ભારે થઈ જવા મીન્સ એને સંકોચ થાય છે, કારણ કે ઘણા વર્ષો પછી એ અહીંયા આગળ આવ્યો છે. શેરી પરિચિત હતી પણ અપરિચિત હતી. કેમ? કારણ કે ઘણા વર્ષે આવ્યો છે, એટલે ઘણા વર્ષો પછી એ પોતાના વતનમાં આવ્યો હતો. એક નજર સામાછેડા સુધી એણે કરી લીધી. છોકરાઓ શેરીમાં રમતા હતા. એ ચાલતો હતો પણ એને માથામાં જાણે કે ભાર લાગતો હતો, વજન લાગતું હતું. અને એકાએક એની બાજુમાંથી એક સમ દઈને પથ્થર પસાર થાય છે અને ખાબોચિયામાં જઈને પડે છે અને એના કપડા ઉપર પાણીના છાંટા ઉડે છે. મારા રોયા એમ ઘા કરાય, પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. અને ત્યાં પાછળથી એક સ્ત્રીનો અવાજ આવે છે કે મારા રોયા એમ ઘા કરાય. કાંતિએ પાછા ફરીને જોયું નહીં, પણ એ અવાજે જેને ઠપકો આપ્યો હતો એ નાગાપૂગા છોકરા સામે જોયું. તો એ ત્યાં આગળ જે છોકરાઓ રમી રહ્યા હતા એમાંથી કોઈ છોકરાએ પથ્થર એ ખાબોચિયામાં ફેંકેલો હતો. કાંતિ સામે સહેજ ભયથી જોઈ રહ્યો એ છોકરો, કારણ કે જો સહેજ પણ પથ્થર આગો પાછો થયો હોત તો ચોક્કસ એ કાંતિને વાગ્યો હોત. લાલજી મોચીનો હોઈ શકે અથવા તો પરસોત્તમ સુથારનો. દરજીનો કાંતિને થયું કે એને યાદ આવવા લાગ્યા કે એની સાથે રમનારા છોકરા હવે મોટા થઈ ગયા હશે, છોકરાના બાપ થઈ ગયા હશે. એટલે વિચારે છે કે કદાચ લાલજી મોચીનો દીકરો હોઈ શકે, પરસોત્તમ સુથારનો, દરજીનો, ગમે તેનો. શેરીમાં કોઈ નવું રહેવા આવ્યું હોય એવું પણ બને, અથવા તો લાલજી મોચીના છોકરાનો પણ આવડો છોકરો હોઈ શકે. પગનું વજન ઉપાડીને એ ચાલવા લાગ્યો. એટલે એ વિચારવા લાગ્યો, કારણ કે લગભગ એ બધાને ઓળખતો જ હતો. એ વિચારવા લાગ્યો કે આ લાલજી મોચીનો છોકરાનો આવડો છોકરો હોઈ શકે, અથવા તો કોઈ નવું રહેવા પણ આવ્યું હોય. ત્યાં માંડ ઘર આવ્યું. ઘર શેરીની અધવચ્ચે હતું. શેરી ઘણી લાંબી હતી. કાંતિનો નાનો હતો ત્યારે એને એમ લાગતું હતું કે શેરી ઘણી લાંબી હતી. ભગવાન કોલ્ડ ડ્રિંક્સ હાઉસમાંથી બરફ લઈને દોડ એ ઘરે પહોંચતો
તોય બા એને ઠપકો આપતી, બરફનો ગાંગડો લાવ્યો કે ગાંગડી? આજે પણ શેરી એને ઘણી લાંબી લાગી. તો એને બધા હવે સ્મરણો યાદ આવે છે કે જ્યારે નાનો હતો ત્યારે આ જ શેરી એને લાંબી લાગતી. એ કહે છે કે ઘર એ શેરીને વચ્ચે હતું અને કાંતિ નાનો હતો ત્યારે એને આ શેરી લાંબી લાગતી. ત્યારે બા એને બરફ લેવા માટે મોકલતી ભગવાન કોલ્ડ્રિંક હાઉસમાં. તો એ દોડીને ત્યાંથી બરફ લઈને આવતો, તોય બા એને ઠપકો આપતી કે તું બરફનો ગાંગડો લેવા ગયેલો કે ગાંગડી? આજે પણ શેરી એને લાંબી લાગી. આપણે જોયું કે કાંતિ કહે છે, યાદ કરે છે કે ભગવાન કોલ્ડ્રિંક્સ હાઉસમાં બરફ લઈને દોડીને આવવા છતાંય બરફનો ગાંગડો એ ગાંગડો બની જતો હતો. એ જ બતાવે છે કે શેરી ઘણી લાંબી હતી. અત્યારે પણ એને લાંબી લાગી રહી છે. ઘર આવે છે, ઘર ખોલે છે, બેગ નીચે મૂકે છે, બારણાને હાથથી ધક્કો માર્યો ત્યારે એમ લાગ્યું કે હાથ ભારે થઈ ગયો હતો. હાથનું વજન એને લાગતું હતું. હાથ, પગ, માથું, આખું શરીર ભારે ભારે થઈ ગયું હતું. સામે ઓસરીની કોરે બા ઊભી હતી. મધુર મધુર હસતી હતી. કાંતિને થયું, બા શરીરમાંથી ભાર લઈ લે તો કેવું સારું. કાંતિને ઘેર આવતો ત્યારે બા એના દુખણા લેતી, હાથમાંથી બેગ લઈ લેતી, બે ચાર એવા શબ્દો બોલતી કે કાંતિનો બધો જ ભાર ઉતરી જતો. કાંતિ ઓસરીની કોરે પહોંચ્યો. શરીર જાણે ગળી પડતું હતું. એક હાથમાં બેગ હતી, બીજા હાથમાં બે થેલી હતી. બેગ અને થેલી ઓસરીની કોરે મૂકી કાંતિ બાજુમાં બેસી ગયો. ઠીક વાર સુધી કાંતિ બેસી રહ્યો. હવે ઘર આવી ગયું છે. ઘરનું બારણું ખોલી કાંતિ અંદર જાય છે. બેગ નીચે મૂકી અને બારણાને ધક્કો મારે છે. અત્યારે પણ એને હાથ અને હાથનું વજન લાગતું હતું. હાથ ભારે થઈ ગયો હતો. માથું, આખું શરીર ભારે ભારે થઈ ગયું હતું. કારણ કે ઘણા બધા વર્ષે અહીંયા આવ્યો હતો અને એને એ વાતનું દુઃખ હતું કે બા હવે નથી. બાનું મૃત્યુ થયું છે અને બાના અંતિમ સમયમાં પણ એ બાને મળી શક્યો નથી. તો એ બધી જ વસ્તુના કારણે એ અત્યારે શરમ અનુભવી રહ્યો છે, સંકોચ અનુભવી રહ્યો છે. એટલે એને લાગે છે કે જાણે બધું જ માથું, હાથ, પગ, શરીર ભારે થઈ ગયું છે. ઓસરીમાં હજી પણ એને એવું લાગે છે કે ઓસરીમાં બા ઊભી છે, મધુર મધુર હસે છે. કાંતિને થયું કે બા શરીરમાંથી ભાર લઈ લે તો કેવું સારું. કાંતિ ઘેર આવતો ત્યારે બા એના દુખણા લેતી. જ્યારે પણ કાંતિ ઘરે આવતો, બા જીવતા હતા ત્યારે કાંતિ જ્યારે પણ ઘરે આવતો ત્યારે બા એના દુખણા લેતી એટલે ઓવારણા લેતી. હાથમાંથી બેગ લઈ લેતી અને હાથમાંથી બેગ લઈ લેતી. બે ચાર એવા શબ્દો બોલતી કે કાંતિનો બધો જ ભાર ઉતરી જતો. કાંતિ ઓસરીની કોરે પહોંચ્યો. શરીર જાણે ગળી પડતું હતું. એક હાથમાં બેગ હતી, બીજા હાથમાં બે થેલી હતી અને બેગ અને થેલી ઓસરીની કોરે મૂકી કાંતિ બાજુમાં બેસી ગયો અને ક્યાંય સુધી બેસી રહ્યો. તો કહે છે કે બા જ્યારે હતી ત્યારે બા જ્યારે પણ કાંતિ ગામમાં આવતો, ઘરે આવતો ત્યારે બા એને એના દુખણા લેતી અને એવા શબ્દો કહેતી કે એના બધો જ ભાર ઉતરી જતો. અત્યારે તો એને જાણે કે શરીર ગળી પડતું હોય એવું લાગ્યું. એટલે કે એકદમ એ જાણે કે બીમાર હોય એવું લાગવા લાગ્યું એને. બધું જ એણે ઓસરીમાં મૂક્યું અને બાજુમાં બેસી ગયો અને ક્યાંય સુધી એ ત્યાં બેસી રહ્યો. ઉગમણું બહારનું હતું, ધૂળિયું હતું, મોટું ફળિયું હતું, ડાબા હાથ તરફ હતું. ગાર માટીનું ચળતણ જમણા હાથ તરફની ભીત પડી ગઈ હતી. આ ઘરમાં કાંતિનો જન્મ થયો હતો. આ ફળિયામાં એ ભમરડો ફેરવતા શીખ્યો હતો. ઓસરીમાંથી ગારના પોપડા ઉખાડીને છાનામાના ખાઈ લેતો. બા રસોડામાં હોય ત્યારે. તો ઉગમણું એટલે કે એન્ટ્રન્સ એ પૂર્વ દિશા તરફનું હતું.
ધૂળિયું હતું, મકાન જે હતું એવું કહેવાય કે શેરી ધૂળી હતી, મોટું ફળિયું હતું, ફળિયું ધૂળિયું હતું. ડાબા હાથ તરફ ગાર માટીનું ચણતર, જમણા હાથ તરફની ભીત પડી ગઈ હતી. મકાન જૂનું હતું અને મકાન પણ ગાર માટીમાંથી બનાવેલું હતું. ગાર માટી એટલે કે છાણ અને માટીને ભેગી કરી અને એનું ચણતર કરવામાં આવતું હતું પહેલાંના સમયમાં. જૂના મકાનોમાં જમણા તરફની ભીત પણ પડી ગઈ હતી. આ એ જ ઘર છે જ્યાં આગળ કાંતિનો જન્મ થયો હતો. અહીંયા આગળ નાનો હતો ત્યારે ફળિયામાં એ ભમરડો ફેરવતો હતો અને ઘણી વખત ઓસરીમાંથી ગારના પોપડા ઉખાડીને છાનો માનો ખાઈ લેતો જ્યારે બા રસોડામાં હોય ત્યારે. અત્યારે પણ બા રસોડામાં ચાલી ગઈ હોય એમ લાગ્યું. બહાર નહોતી, રસોડામાં ગઈ હશે. થોડી વાર પછી પાણી લઈને આવશે. એક ક્ષણ કાંતિને થયું, બાને રીસ તો નહીં ચડી હોય ને. અત્યારે પણ કાંતિને એવું લાગતું હતું કે હમણાં બા રસોડામાંથી આવશે, બા રસોડામાં ચાલી ગઈ હશે, બા રસોડામાંથી આવશે. એવું પણ થતું હતું કે બાને રીસ તો ચડી નહીં હોય ને. ના, નહીં ચડી હોય. કાંતિ વિચારવા લાગ્યો કે ના, નહીં ચડી હોય અને ચડી હશે તો તરત જ ઉતરી જશે. બાને ઘણીવાર રીસ ચડી જતી પણ પછી તરત જ ઉતરી જતી. ઘણી વખત એણે જોયું છે કે બાને રીસ જેટલી જલ્દી ચડતી એટલી જલ્દી જ ઉતરી પણ જતી. એકવાર એ પથ્થરથી નિશાન તાકતો હતો. 10-11 વર્ષનો હશે. બહુ અનાડી હતો. બા વાસણ ધોતી હતી. પથ્થર એની પાસે જઈને પડ્યો. બા ખીજાઈ, હમણાં વાગી જાત. આખો દિવસ તોફાન સિવાય બીજું. પણ એ પૂરું બોલું રહે એ પહેલાં તો બીજો પથ્થર છૂટી ચૂક્યો હતો. બાની આંખ પાસે જઈ વાગ્યો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. આંખ ઉપર એણે હાથ દાબી દીધો. ઓટલા ઉપર પાડોશી કંચન માસી બેઠા હતા. દોડીને બા પાસે ગયા. આંખ પાસેથી લોહી વહેતું હતું. હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? કંચન માસી બોલી ગયા. કાંતિને પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી ગઈ નહોતી, પણ એ વખતે બાનો લોહીવાળો હાથ, લોહીવાળો ચહેરો, કંચન માસીના શબ્દો, બધું જોયું ને જોયું, સાંભળ્યું ને સાંભળ્યું, એ દોડીને ઘર બહાર ભાગી છૂટ્યો. ફરી કાંતિને જૂના સ્મરણો યાદ આવે છે અને એમાં એક ઘટના યાદ આવે છે જેમાં એ કહે છે કે હું 10 વર્ષનો હતો. કાંતિ જ્યારે 10-11 વર્ષનો હતો ત્યારે પથ્થરથી નિશાન તાકતો હતો. એ વખતે અનાડી એટલે તોફાની હતો. એ વખતે બા વાસણ ધોતા હતા અને ત્યારે એ પથ્થર તાકતા એક પથ્થર બાની પાસે જઈને પડ્યો. બા ખીજાઈ ગયા એટલે ગુસ્સે થયા અને બોલ્યા કે હમણાં વાગી જાત. આખો દિવસ તોફાન સિવાય બીજું કશું સૂઝતું જ નથી. એવું બા એને વળવા લાગ્યા. પણ એ પૂરું બોલે પહેલાં તો બીજો પથ્થર છૂટી ચૂક્યો હતો. એક પથ્થર તો કાંતિએ તાક્યો હતો જે બાની બાજુમાં જઈને પડ્યો હતો, પણ બા કંઈક બોલે પહેલાં જ બીજો પથ્થર છૂટ્યો અને એ જઈને બાની આંખ પાસે વાગ્યો. બાના મોંમાંથી નાનકડી ચીસ નીકળી ગઈ. આંખ ઉપર એણે હાથ દાબી દીધો અને એ પથ્થર વાગ્યો બાને. બાના મોંમાંથી ચીસ નીકળી ગઈ. એમણે આંખ ઉપર હાથ દાબી દીધો હતો. ઓટલા ઉપર પાડોશી કંચન માસી બેઠા હતા. દોડીને બા પાસે ગયા. ત્યાં કંચન માસી, પાડોશમાં રહેતા કંચન માસી બેઠા હતા. એમણે જોયું અને દોડીને બા પાસે ગયા. આંખ પાસેથી લોહી વહેતું હતું. કંચન માસી બોલી ગયા, હાય હાય, આંખ ફૂટી ગઈ કે શું? અને કાંતિને એવું લાગ્યું કે ખરેખર એના પથ્થરથી બાની આંખ ફૂટી ગઈ છે. પણ કાંતિને પાછળથી ખબર પડી કે બાની આંખ ફૂટી ગઈ નહોતી, પણ એ વખતે બાનો લોહીવાળો હાથ, લોહીવાળો ચહેરો અને કંચન માસીના શબ્દો, બધું જોયું ને જોયું, સાંભળ્યું ને સાંભળ્યું, એ દોડીને ઘર બહાર ભાગી છૂટ્યો. ઘર બહાર ભાગી ગયો હતો. એને લાગ્યું કે ખરેખર પથ્થર બાને આંખમાં વાગ્યો છે અને એ જોઈ અને એટલો બધો ગભરાઈ ગયો કે ઘરથી ભાગી ગયો હતો. હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો હતો. ત્યાંથી અંધારું થયું ત્યારે મોટો એને પરાણે ઘેર લઈ ગયો.
મોટો એટલે એના મોટા ભાઈ હિંમત. બાની આંખ ફૂટી ગઈ નહોતી. મોટો એને શોધીને થાકી ગયો હતો. ઠેઠ ગટકા સુધી જઈ આવ્યો હતો. બાને એને કહ્યું હતું કે એની મેળે થાકીને ઘેર આવશે, તો નકામી ચિંતા શા માટે કરે છે? પણ બાએ એક જ વાત પકડી રાખી હતી, કાંતિને ઘેર લઈ આવ્યા પછી જ હું ખાઈશ. હવે એ કાંતિને એવું લાગ્યું કે ખરેખર એનાથી બાને એને જે પથ્થર માર્યો એનાથી બાને ખરેખર ઘણું બધું વાગ્યું છે. એટલે બીકના લીધે એ ક્યાંક ભાગી ગયો હતો અને હરજીવન મિસ્ત્રીના ખાંચામાં સંતાઈને બેઠો હતો. અંધારું થઈ ગયું હતું ત્યારે મોટો એને પરાણે ઘેર લઈ ગયો. મોટો એટલે એમના મોટા ભાઈ, જેમનું નામ હતું હિંમત. બાની આંખ ફૂટી નહોતી અને મોટો એને શોધીને થાકી ગયો હતો. ઠેઠ ગટકા સુધી જઈ આવ્યો હતો અને મોટા ભાઈએ બાને કીધું પણ હતું કે તું ચિંતા ના કરીશ, થાકશે એટલે પાછો ઘરે આવશે, ખોટી ચિંતા ના કરીશ. પણ બાએ તો એક જ વાત પકડી રાખી હતી કે કાંતિને ઘરે લાવશો ત્યારે જ હું જમીશ. ત્યારથી કાંતિને ખાતરી થઈ ગઈ હતી કે બા ખીજાઈ જતી, એને રીસ ચડી જતી હતી, પણ બહુ જલ્દી એની રીસ ઉતરી જતી હતી. કાંતિને ત્યારથી ખાતરી થઈ ગઈ હતી કે બાને જલ્દી રીસ ચડતી, ઉતરી પણ જલ્દી જતી હતી. જલ્દી ખીજાઈ જતી હતી બા, રીસ એને જલ્દી ચડી જતી હતી, પણ પછી એનો ગુસ્સો જલ્દી શાંત પણ થઈ જતો. અને કંચન માસી તે દિવસે પોટલું આપી ગયા ને રમાની હાજરીમાં એણે ખોલ્યું અને એમાંથી પૈસા નીકળ્યા. ત્યારે પણ એને લાગ્યું કે બાને રીસ ચડતી નહોતી. કેવું બની ગયું હતું? દુઃખના સબાકા જેવો એક વિચાર મગજની આર પાર નીકળી ગયો હતો. કેવું બની ગયું હતું? કોઈ પણ માણસને રીસ ચડી જાય, પણ બાને રીસ ચડી નહોતી. બાને રીસ ચડતી જ નહોતી અને ચડતી તો તરત ઉતરી જતી. ફરી એને યાદ આવે છે કે બાના મૃત્યુ પછી કંચન માસી એક દિવસ અમદાવાદ આવેલા, ત્યારે રમા પણ હાજર હતી. રમા એટલે અહીંયા આગળ કાંતિની પત્ની. કાંતિની પત્નીનું નામ હતું રમા. એ યાદ કરે છે કે એક દિવસ કંચન માસી પોટલું લઈને આવ્યા હતા. રમા ત્યારે જીવતી હતી અને એ પોટલું ખોલ્યું હતું તો એમાંથી પૈસા નીકળ્યા હતા. ત્યારે પણ એમને લાગતું હતું કે બાને રીસ ચડતી નહોતી. એ પોટલું કંચન માસી બાના મૃત્યુ પછી બાએ જ કંચન માસીને પોટલું સોંપ્યું હતું અને કહ્યું હતું કે આ કાંતિને પહોંચાડી દેજો. દુઃખના સબાકા જેવો એક વિચાર, એટલે કે દુઃખ આપે એવો વિચાર એની મગજની આરપાર નીકળી ગયો. કેવું બની ગયું હતું? માણસને રીસ ચડી જાય, કોઈ પણ માણસને રીસ ચડી જાય, પણ બાને રીસ ચડી નહોતી. બાને રીસ ચડતી જ નહોતી. અહીંયા આગળ કાંતિના કહેવાનો મતલબ એવું છે કે બાને રીસ ચડતી જ નહોતી, કેમ કે બાના મૃત્યુ સમયે એ બાની પાસે હાજર નહોતો. એ વાતને લઈને એ વિચારે છે કે બાને રીસ ચડતી નહોતી. કોઈ પણ માણસને રીસ ચડે કે પોતાનો પુત્ર જેને એણે વહાલથી મોટો કર્યો છે એ પુત્ર એ હાજર એની મૃત્યુ સમયે એ પોતાની જોડે હાજર હોય એવું દરેક વ્યક્તિ ઈચ્છતું હોય છે. પણ કાંતિ એ બાની અંતિમ સમયે બા પાસે જઈ શક્યો નહોતો.